આજે ખુશીનો દિવસ છે એટલે કે ચરોતરનો અવાજના તંત્રી શ્રી અમિતભાઈ પરમારના દીકરો શિવાંશ પરમારના આજે જન્મદિવસના નિમિત્તે આજે ભૂખ્યાને ભોજન પીરસવામાં આવી રહ્યું છે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે। જે એની બર્થડે છે તે પોતાના પૂરતા સીમિત ન રાખીને જરૂરિયાત લોકોના મોઢા પર સ્મિત આવે તેવી આશા સાથે તેમને દાન પુણ્ય કર્યું છે। ત્યારે સતત 4 વર્ષથી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા શકીલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। તેમની સાથે વાતચીત કરીશું। કેવો અનુભવ કરી રહ્યા છો અને કેટલા વર્ષથી તમે આ ટ્રસ્ટ ચલાવી રહ્યા છો? પહેલા તો અમિતભાઈને કહીશ કે થેન્ક યુ, મને શરૂઆતથી જ સપોર્ટ કરતા આવ્યા છે। સતત જ્યારથી ચાલે ત્યારથી એમના ઘેરની બર્થડે, એમની પોતાની બર્થડે હોય કે કંઈ પણ નાનું મોટું કાર્યક્રમ હોય તો અમિતભાઈ પરમાર ચરોતર અવાજમાં તંત્રી એ મને હંમેશા મારી સાથે રહે છે, માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની સાથે રહે છે। તેમને પણ હું અભિનંદન પાઠવીશ। અને આ જમવાનું સેવા 4 વર્ષથી હું ચલાવી રહ્યો છું અને ફૂલની પાકડી લોકો મને આપે છે, તેનાથી હું ચલાવી રહ્યો છું। ઘણા લોકોના મોઢે સ્મિત આવે છે। કેટલા ટાઈમ તમે સવાર સાંજ આપો છો કે કેટલા ટાઈમ આપો છો? શું જમવાનું સવાર અને સાંજ બંને ટાઈમ ચાલે છે અને આપણું નાનું એક આશ્રમ પણ ચાલે છે, ત્યાં બી 70-80 લોકો છે અને લોકો સપોર્ટ કરે છે। એની અંદરથી આ ભલાઈ ચલાવીએ છીએ અને ખુશી મેં લોકોને હું જમાડું છું, એમાં બહુ જ ખુશી મને મળે છે અને આનું એક મેનેજમેન્ટ હું કરી રહ્યો છું। લોકો મને આપે છે ને એનું મેનેજમેન્ટ હું કરું છું અને મને બહુ ખુશી થાય છે કે આ લોકો ભૂખ્યા હોય, તરસ્યા હોય એના પાણી અને ભૂખ્યાને ભોજન આપણે આપીને ખુશ હંમેશા રહીએ। તમારે આ જેટલો ખર્ચો થાય છે ત્યાં ક્યાંથી આવે છે અને કોઈને દાન પુણ્ય કરવું હોય, જન્મદિવસ છે કે વર્ષગાંઠ છે પોતાની, તો કેવી રીતે કરી શકે? હું દરેકને મેસેજ આપું છું કે ફૂલની પાકડી લોકો મને આપે છે, તેની અંદરથી આપણે ચલાવીએ છીએ। ઘણીવાર દાતાઓની મને ખૂબ અછત હોય છે પણ કોઈક ને કોઈક મળી જાય છે, તેનાથી આ ચલાવીએ છીએ। સ્ક્રીન પર નંબર આપેલો છે, તેની ઉપર આપ યથાશક્તિ પ્રમાણે અમને ફોન કરી અને આપી શકો છો। તમારા પરિવારની પૂર્ણતિથિ અથવા તમારા સારા કાર્યમાં અમને એક તારીખ લખાઈ શકો છો કે 365 દિવસમાં એક દિવસ મને આપો, જેથી આ જરૂરિયાતમંદ લોકો માટે આપણે ખવડાવી શકીએ। તો આ હતા શકીલભાઈ, જે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે, જે સવાર સાંજ ભૂખ્યાને ભોજન આપી રહ્યા છે, એ પણ નિઃશુલ્ક, એટલે કે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર। તો તમે પણ તમારા ઘરે લગ્ન પ્રસંગ છે કે પછી વર્ષગાંઠ છે, કોઈનો જન્મદિવસ છે, તો થોડુંક દાન આપી શકો છો। વધુ માહિતી માટે સ્ક્રીન પર જે નંબર છે તેના ઉપર તમને QR કોડ અને નંબર બંને આપી દીધા છે, તો તમે પણ થોડું દાન કરીને પુણ્યનું કામ કરી શકો છો।